तो गाइज अपना एक नवा व्लॉग में તમારું हार्दिक हार्दिक स्वागत है। तो આપણે ભાઈ આજે આવ્યા છીએ સોલર ધોવા માટે સવારમાં બરોબર જોઈ લો। આ છે મારું સોલર, જો પાણી નીકળી ગયું છે, બંધ કરી દઈએ। જો નળી લગાવી દીધી છે। હવે આપણે કનુભાઈ સોલર ધોવું છે, જો આ રીતનું અમારે સોલર ધોવાનું હોય છે। ચલ તો હવે આપણે પાડી દઈએ ફોટા ભાઈ, આપણે આ ફોનથી જ ફોટા પાડવાના હોય છે બરોબર। તો ગાઈઝ આ પહેલી લાઈન ધોઈ ગઈ છે અને આપણે બીજી લાઈનમાં જવાનું છે। ભાઈ બીજી લાઈનમાં જતા રહ્યા છે બરોબર, જોઈ લો જેટલા પોકી ગયા હશે ને ચેક। તો આ લાઈનના ફોટા પાડવાના છે બરોબર। તો ચલો હું ફોટા પાડી દઉં। તો ભાઈ એક સોલર તો વહી ગયું છે અને આપણે એક છેલ્લો ફોટો પાડવાનો બાકી છે બરોબર, એ આપણે પાડી દઈએ બરોબર। આ જો પેનલ છે એમાં એક મીટરનો ફોટો પાડવાનો હોય છે, તો એ પાડી દઈએ બરોબર। અને આપણા પાસે જઈએ બજારમાં અને આવો। તો ગાઈઝ હવે આપણે તૈયાર થઈને બાલાજી જઈએ છીએ બરોબર નાસ્તો કરવા માટે। હવે આપણે બાઇક ઉપર જઈએ છીએ, ચાલો। જો ગાઈઝ આ છે આપણી એશિયા બરોબર। આપણે બજારમાં પહોંચવાના છે થોડી વાર, બ્લોગમાં બન્યા રહેજો મિત્રો બરોબર। તો ગાઈસ ફાઇનલી આપણે હીટર આવી ગયા છીએ બજારમાં। આપણું હીટર ઓનલાઈન આપણે નીકળી ગયા છીએ બરોબર। તો ગાઈઝ આપણે ચા નાસ્તો લઈ હવે આપણે નીકળી ગયા છીએ પ્લાન્ટ પર બરોબર। જે આપણો ટાઈમ બહુ થઈ ગયો છે એટલે આપણે જવું પડે છે બરોબર, ચલો। તો ગાઈઝ આવું આવશે ખતરનાક રસ્તો બરોબર, જો તમને બતાવું આવો રસ્તો તો કદીએ નહીં જોયો। જો સગા બાકી જોરદાર। તો ગાઈઝ આપણે તો જેમ તેમ કરીને આપણો રસ્તો પાર કરી દીધો બરોબર। અને હવે આપણે પ્લાન્ટ ઉપર જઈએ છીએ બરોબર, જોઈ લો। તો ગાઈઝ આપણા આઈડિયા સોલર આજે ધોઈ છે બરોબર। હવે 10 દાડી ધોવાનું છે
આપણે 10 દિવસે એક વખત ધોવાનું હોય છે. તો બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. આપણે જો પ્લાન્ટ ઉપર આવી ગયા છીએ. આ છે આપણો પ્લાન્ટ. જો કે આપણો નહીં, નોકરી કરીએ છીએ. જોઈ લો ભાઈ, આપણા આ છે પ્લાન્ટ. કોઈ તે માણસ હોય, હું ખખડાવતો થોડા પસાવા હતા. હેડ આપણે મળી જઈએ. થોડા પસાવા હતા. તો ગાઈસ પ્લાન્ટમાં આવી છે ભૂત. અમારા શાનભાઈ ઉઠી છે, બરોબર. તો ચાલો આપણે અંદર જઈએ. પ્લાન્ટ ઉપર આવી ગયા. કોણ છે ભાઈ? કોણ ખખડાવે છે ઉપરથી? હેડ કદે ઉપર જઈએ. એવું થોડી વાર પછી એટલી ઘડી વાટ જોઈએ તમે. બીજું હું તો એટલી ઘડી નાસ્તો કરી લે, બરોબર. પાણી ઓછું નહીં થયું નહીં. ચાવી હોય જ નહીં લીધી પાછી. ચાવી હોય જ પણ તું પૂછી ફોન નહીં કરે. હું એમ કીધું હમણાં આવું છું એટલે કનું કેટલા વાગે જોતો એવું, બરોબર. જોઈ લો ગાઈસ આપણા ઓફિસ. તો ગાઈઝ આપણે આમાં એડિટિંગ કરીએ છીએ, બરોબર, કોમ્પ્યુટરમાં. તો ગાઈઝ આપણે તો હેડ્યા રીલ્સ બનાવવા માટે, બરોબર. જો ખુરશી અને આપણે નીકળી જાય છે રીલ્સ બનાવવા માટે. તો એ રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામમાં એ મૂકેલી છે, યુટ્યુબ શોર્ટમાં એ મૂકશું, બરોબર. તો જોઈ આવજો, ના જોઈ હોય તો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. તો ગાઈઝ આપણે હવે અત્યારે ઉપર જઈએ છીએ, બરોબર. જેમ કે પાણી આવી ગયું તો તે ટોકો સાફ કરવાનો હતો, તે આપણે વાલ ખોલી દીધો. અને જુઓ હા, બરોબર. પછી આપણે ઈડરનું પાણી આવે છે અને ખાલી કરવા મેળ દીધો છે. જોઈ લો. બરોબર. ચાપ પલરી ગયા છીએ સન, એટલા બધા નહીં પલરે, બરોબર. જોઈ લો. જો ભાઈ આપણા આ છે પ્લાન્ટ.
તો ગાઈઝ આપણા વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે બરાબર. તો એ યુટ્યુબ શોર્ટમાં પણ મૂક્યો છે, ઇન્સ્ટામાં પણ મૂક્યો છે, ફેસબુકમાં પણ મૂક્યો છે. તો જોઈ આવજો બરાબર. ના જોયો હોય તો જોઈ આવજો. જોઈ પછી એમ કરવું પડે માથા પર. હા અરે વાલ બંધ કરવા પડે. જી પાણી પી સરાવવાનું એ સીધું ખાતર નીકળીએ બા. અરે બંધ કરવું પડે. ખરો કે સવારમાં ટ્રાય કરે તો આ બંધ કરી. ચાલો મો આ બંધ તો એ કરી. ઉપર થઈને પાણીમાં જતું હતું ઓહો. અને આમાં તો જતું જ નતું. પછી શું કર? કોઈ નહીં, આવડી તી રોજ થોડું થોડું ખાલી કર્યું. બીજું કેટલા વાગે? મોબાઈલ ને સમજ. દૂર રાખું છે નાખું. હોવ સીધું પાવા નહીં. સીધું લપસી પડે પગ દીધો શાક. આ પપ્પા લીધી. ખાઈ લેવું છે કહું? હા. હું તો મને નાખતો તો સ્ટેશન પર આપવા. એ અમે નાસ્તો તો કરે જ છે ને. કશું નહીં, કોઈ ના થાય. રાણી એક કહું આપણે એક રીલ્સ બનાવી દઈએ ને પછી ખાઈ લઈએ બરોબર. ચાલો તો ગાઈઝ અમે એવું અત્યારે જઈએ છીએ પાણી લેવા માટે સદાતપર ગામમાં બરોબર. તો તમને રસ્તો એ બતાવીએ. જો એકદમ ઠંડુ એમ છે. તેમ પાડે. આ મોબાઈલમાં સાવન થાય કૂદો નહીં એ રહ્યા આવવા નહીં પાવું. આ જે જમ્પમાં કૂદો ને ગાડી હા. એ રેવામાં મોબાઈલમાં હલ નહીં પાવું. હા સીધો સ્ટેબલ જ રહો ફોનીમાં. ગમે તેમ જમ્પમાં ઉતારો ને પણ જોને ચાલતા જ વિડીયો ઉતારી હોય ને એવું લાગે પાવો. હા
ખાઈ લેવું છે કહું તો ગાઈ જાવ આપણે જઈએ છીએ ઘેર ના તો ગાઈ આપણે ખાસ કે આવીએ છીએ અને આપણે એલ્બો પરવાનો છે એલ્બો પર પછી આપણે જઈએ ઘેર બરોબર તો ગાઈઝ આપણે પેટ્રોલ પંપ આવી ગયા છીએ બાટલો ભરી બરોબર તો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ